જુઓ મિત્રો, આજે પાણી ચાલુ થઈ ગયું છે. મોરથી પાણી ચાલી રહ્યું છે. અને મગફળી હવે 15-20 દિવસમાં પાકી જાય એમ તેમ છે. અને આમાં શું છે ભાઈ, આ વર્ષે મગફળીમાં ઉત્પાદન એટલું બધું ખાસ થવાની શક્યતા ઓછી છે, કારણ કે હાલ ફૂલ બહુ છે નહીં. જ્યાં છે ત્યાં છે, નથી ત્યાં નથી. એટલે બહુ ખેડૂતોએ કૂદકા મારવાની. અને આ ભાઈ કુદરતના હાથમાં છે ખેતી. થાય તો કરજના ખાડા બુરી દે, ન થાય તો કાંઈ ન થાય. એટલે બહુ ખેડૂતોએ આ વર્ષે કૂદકા મારવાની. કારણ કે આખરે મગફળી પીળી છે. કાળી મગફળી હોય, જેની મગફળી કાળી હશે એને ફાલ ફૂલ વધુ હશે. જેની મગફળી લાલ હશે એમાં ફાલ ફૂલ ઓછા હશે. એટલે મિત્રો કોઈ મૂંઝાવવું નહીં. જે કિસ્મતમાં હોય એ થાય. એટલે આપણે કાંઈ ઘણી વખત નથી ધંધા પંજાબમાં જે નુકસાની થાય એવી નુકસાની તો આપણે છે નહીં. રોટલા નીકળી જશે, કાંઈ ઉપાધિ જેવું કરવું, ચિંતા કરવી નહીં. પણ મારે એટલું જ કહેવાનું છે કે ખેતીમાં જુગાર છે. જુગાર જેવી વસ્તુ છે કે તમે ક્યારેક બાજી મારી જાઓ ને ક્યારેક તમને હારી જાઓ, એવું છે આમાં. એટલે કોઈ મૂંઝાવવું નહીં. જે થવાનું હશે થશે જ. આપણે ખેતીમાં ફુવારા છે. વર્ક કરી કામ કરીએ છીએ, પણ કામ પ્રમાણે વળતર ન મળે તો પછી ખેડૂત નારાજ થઈ જાય, એટલે ખેતી છોડી દે છે. પણ ખેતી છે આજીવન ઇન્કમ છે. ક્યારેક નુકસાન તો ક્યારેક ફાયદો પણ થતો હોય છે. એટલે ખેડૂત ભાઈ મૂંઝાવવું નહીં. અત્યારે ઘણા ખેડૂતો આત્મહત્યા કરે છે. ભાઈ આત્મહત્યા ન કરાય. પાક ધિરાણ હોય તો પાક ધિરાણ લઈ લેવાય. ન ત્રેવડ હોય તો કામ કરવાની તો ઉધડું દઈ દેવાય, ભાગ્યું દઈ દેવાય. મારી વાતથી થોડુંક કરજ દૂર થઈ જવાનું છે. એટલે કોઈ ખેડૂતોએ આત્મહત્યા ન કરવી ભાઈ. ખેતી છે, મિલકત છે તમારી, સાચવશો તો જળવાઈ રહેશે. નહીતર પછી તમારા નસીબ. જે લખ્યું હોય તો થાય જ. જો પાણી ટપકી રહ્યું છે, જો પાણી ભર્યું છે, પાણી ચાલુ કરી દીધું અમે લોકોએ. જે થવાનું હશે થાય કિસ્મતમાં. આપણા હાથમાં કંઈ છે નહીં. મૂંઝાવવું નહીં. જે ખેડૂતના કિસ્મતમાં લખેલું હશે તે થશે. અને આ બધી વસ્તુ નસીબની વસ્તુ છે ભાઈ. નસીબમાં હોય તો થાય, ન થાય. એટલે કોઈ ખેડૂતોએ મૂંઝાવવું નહીં. ઘણા ખેડૂતો બિચારા કરજના હિસાબે આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા પણ ન કરવી ભાઈ. અને આ બધી વસ્તુ આપણા હાથમાં ન હોય. રોટલે તમે દુઃખી નથી, એટલે તમને ખાવાનું કોઈ પાસે હાથ લાંબો કરવો નથી પડતો, તો એટલું ઘણું છે. કપડાં રોજી મકાન મળી રહે તો ઘણું છે ભાઈ. પછી તો ભાઈ કિસ્મતમાં હોય તો થાય, ન હોય તો ન થાય. કોઈ મૂંઝાવવું નહીં ખેડૂત ભાઈઓ. આ કાંઈ આપણે કંઈ ગુજરી જાય તો કે આપણા હાથમાં ભેગું નથી લઈ જવાના કોઈ વસ્તુ. એટલે કંઈ મૂંઝાવવાની જરૂર છે નહીં.
જે કંઈ થશે તમારા કિસ્મતમાં નસીબમાં હશે તે થશે. એટલે કોઈ ખેડૂતોએ મૂંઝાવું નહીં.